પંડિત કરી રહ્યા છે જાપ અને મેડમ કરી રહ્યા છે જીતની પ્રાર્થના। જી હા, આ છે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ। ભાજપે તેમને ફરી આ વિસ્તારમાંથી ટિકિટ આપી છે, ત્યારે તેઓ ફરી જનતા જીત અપાવે તેવી પ્રાર્થના સાથે આજે મત વિસ્તારમાં પ્રચારમાં જવાની તૈયારી કરી રહ્યા છે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ મોટાભાગના ઉમેદવારોએ પોતાનો પ્રચાર યાત્રા શરૂ કરી છે। આજે આપણે વાત કરશું જામનગર લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું, જેમનો પ્રચારનો શરૂઆત કરી ચૂકી છે। તેમની પાસેથી જાણવા માંગશું દિવસભરનો આજનો પ્રવાસ કાર્યક્રમ કેવો રહેશે। આજનો મારો પ્રવાસ જામનગર ગ્રામ્ય વિધાનસભામાં છે, જેમાં દુતારપર જિલ્લા પંચાયત સીટ, ફલ્લા જિલ્લા પંચાયત સીટ, જાંબુડા જિલ્લા પંચાયત સીટ, આવી રીતે 4 જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ છે। પછી સાંજે શહેરમાં અલગ અલગ બેઠકો છે, વોર્ડ વાઇઝ હોય, ગ્રુપ વાઇઝ હોય, એ જે પ્રકારે આયોજન થયું હોય, જે સ્તરની અપેક્ષિતની શ્રેણી બની હોય, એ આજના દિવસનો મારો કાર્યક્રમ છે લોકસંપર્કનો। આજ સુધી મેં મારું નામાંકન પત્ર ભર્યા પછી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ઈશ્વરના વડીલોના આશીર્વાદથી, સમગ્ર ક્ષેત્રના નાગરિકોના આશીર્વાદથી આજ સુધી મારો જે પ્રવાસ થયો છે એ ઓખા મંડળ, દ્વારકા, સાથે સાથે ભાણવડ તાલુકા, જેમાં 4 જિલ્લા પંચાયત સીટ, અને ભાણવડ શહેરમાં મુખ્ય કાર્યકર્તાઓ, મુખ્ય આગેવાનો, સંસ્થાઓની ઉપસ્થિતિમાં, એટલે ભાણવડ નગરપાલિકામાં પણ કાર્યાલયના ઓપનિંગની સાથે સાથે આ બધા જ વિસ્તારોમાં પ્રવાસ થઈ ગયો છે। જે રીતે ઉત્સાહથી, લાગણીથી લોકો સમગ્ર વિસ્તારમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ સાથે, પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી અમારી સાથે જોડાય છે, એ બદલ હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું। અને આજના દિવસે આપણે સૌ સાથે આ પ્રવાસ કરીએ એવી આગળ વધીએ। મેડમ ચાલ્યા એ સાથે તેમનો કાફલો પણ સજ્જ થઈ ગયો। આજની પ્રથમ સભા હતી જામનગરના દુતારપરમાં। સભા તૈયાર હતી અને લોકોનો આવકાર પણ સારો રહ્યો। લોક કલ્યાણની યોજનાની માહિતી આપી મેડમે મોદીજીને મજબૂત કરવાની હાકલ કરી। અને હું તમને એક વાત કહું, તમે લિયા પરફોર્મ ના કરો ને તો એ કઈ કામે ન થાય। નરેન્દ્રભાઈનું નેતૃત્વ એવું નેતૃત્વ છે કે બધાને આયોજન પૂર્વક આટલી યોજનાઓ મોકલી, આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રસ્તા, ટ્રેનો, અન્ય સુવિધા કેન્દ્રોના માધ્યમથી મળે એ પ્રકારની એમની કોશિશ થઈ। પણ આ બધું આયોજન પૂર્વક ત્યાં વિભાગને કહીને રાખે, જે માંગવાનું કામ હોય, રજૂઆતનું કામ હોય, અને શું કામ અમને મળવું જોઈએ, આ બધું કામ હોય છે એ જનપ્રતિનિધિનું હોય છે। અહીંની સભા પૂરી કરીને પૂનમબેન પહોંચ્યા અહીંના સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે। પ્રચારમાં દેવ દર્શન પણ મહત્વનો ભાગ હોય છે ભાઈ। મેડમની પ્રચાર યાત્રા આવી પહોંચી ફલ્લા ગામ। ઢોલના તાલે થયું તેમનું સ્વાગત। સ્ટેજ પર આવકાર સત્કાર બાદ લોકોને સંબોધન થયું તો 5 વર્ષના લેખાજોખાની સાથે કોંગ્રેસને પણ જોખીને પ્રહાર ધરી દીધા। ધોમધખતા તાપમાં પણ લોકો 2 વાગ્યે આવી પહોંચ્યા। સભા પૂરી થઈ, ભાષણ પૂરું થયું। જોકે તાપમાં તપેલા લોકોએ તો મેડમના ભરપેટ વખાણ કર્યા, તેનાથી તેમને ટાઢક જરૂર થઈ હશે। જામનગરના જે સાંસદ છે બેન શ્રી પૂનમબેન માડમ, એ ખૂબ જ લોકપ્રિય અમારા વિસ્તારના ઉમેદવાર છે, અને એને 5 વર્ષ સુધી લોકસભામાં જે જામનગર જિલ્લાનું અને દેવભૂમિ દ્વારકાનું પ્રતિનિધિત્વ કરેલું છે, એમાં અમારા જિલ્લાના, બંને જિલ્લાના જે મહત્ત્વના પ્રશ્નો છે એની ખૂબ જ સારી રીતે વાચા આપી અને સંસદમાં એના માટેના કામ કરી અને આ વિસ્તારનું ખૂબ જ મોટું કામ કરેલું છે। અતિ ગરમી છતાંય અહીંયા પહોંચી ગયા। અમને એની પૂરી લાગણી છે ને એને અમે મત દેશી એવી અમારી પૂરી ભાવના છે। આખી જનતાને પૂરી ભાવના છે કે રાઘવજીભાઈને, પૂનમબેનને મત દેજો। અગાઉ નેતા કહેતા પણ કરતા નહીં કાંઈ, અને હવે નેતા કહે છે એ કરી બતાવે છે, અને કામ કર્યા છે અને કરી બતાવશે એવો વિશ્વાસ છે પૂનમબેનને અને રાઘવજીભાઈને, અને એના હાથ મજબૂત કરવા છે। જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પોતાને 2 સભાઓ યોજ્યા બાદ પોતાના દત્તક લીધેલા ગામ જાંબુડાની અંદર સભા
યોજી હતી કે જ્યાં મોટી સંખ્યામાં મતદારો હતા. સાથે સાથે આ જ વિસ્તારમાં જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર બેઠકની પેટા ચૂંટણી હોય તેથી તેના પર સાથે પ્રચાર કર્યો હતો. બંને ઉમેદવારોની એક સાથે પ્રચાર વિધિ અહીં કરવામાં આવીને જેના નિશાને સાથે સાથે હરીફ ઉમેદવાર નહીં પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાંભળવાને જોવા મળ્યા હતા. જામનગર લોકસભા વિસ્તાર ખૂબ જ લાંબો અને વિશાળ છે. અહીં 10 જેટલા તાલુકા છે એટલે દરેક ગામમાં જવું શક્ય નથી હોતું. તેના માટે જે બેઠકો જેટલી છે તે વિસ્તારોનો પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારે ધુતારપર વિસ્તારમાં પ્રચાર માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. તો ત્યારબાદ ધોમતડકા ગરમીમાં પણ હાલ પલ્લા ગામની અંદર મોટી સંખ્યામાં લોકો પ્રચાર માટે આવી ચૂક્યા છે. અહીં ભાજપના કાર્યકરો પણ છે, સાથે સાથે મોટી સંખ્યામાં મતદારો પણ જોવા મળી રહ્યા છે. જેમાં ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસની નીતિ ઉપર વાક પ્રહારો કર્યા છે. ફલ્લાથી ઉમેદવારનો કાફલો જાંબુડા ગામ તરફ ગયો. સાંસદે દત્તક લીધેલા ગામ જાંબુડામાં ઉમેદવારનું ઢોલ સાથે સ્વાગત થયું અને મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા પણ આવ્યા. અહીંના લોકો સાંસદે ગામ દત્તક લેતા અનેક કામો થયા હોવાનું જણાવ્યું હતું. બેનને અમારું ગામ દત્તક લીધેલું છે. દત્તક લીધા પછી ઇન્ડિયા લેવલમાં અમારું ગામની જાહેરાત થઈ છે. એણે સીસી રોડ બનાવ્યા છે, પાણીની સુવિધા આપી છે, સિંચાઈ યોજના માટે ડેમ આપ્યો છે, પછી ઠાર અંકુશમાં પાણીનો ડેમ બનાવી આપ્યો છે. એવી ઘણી ઘણી બાબતો બેને અમને આપી છે અને એ રીતે અમે આખું ગામ બેનના ઋણી છીએ અને અમને બધી જોઈતી સુવિધા લાઇટોની, રસ્તાની, ગટરની કોઈ પણ બાબત અમારે 27 સીટનું દવાખાનું આપી દીધું છે જે આજુબાજુના 20 ગામની સુવિધા પૂરી પાડે છે. એવી ઘણી ઘણી બાબતો બેને અમને આપી છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પોતાને 2 સભાઓ યોજ્યા બાદ પોતાના દત્તક લીધેલા ગામ જાંબુડાની અંદર સભા યોજી હતી કે જ્યાં મોટી સંખ્યામાં મતદારો હતા. સાથે સાથે આ જ વિસ્તારમાં જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર બેઠકની પેટા ચૂંટણી હોય તેથી તેના પર સાથે પ્રચાર કર્યો હતો. બંને ઉમેદવારોની એક સાથે પ્રચાર વિધિ અહીં કરવામાં આવીને જેના નિશાને સાથે સાથે હરીફ ઉમેદવાર નહીં પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાંભળવાને જોવા મળ્યા હતા. જામનગર લોકસભાની સાથે જામનગર ગ્રામ્ય 77 વિધાનસભાની પેટા ચૂંટણી પણ થનાર છે. ભાજપ લોકસભાના ઉમેદવારની સાથોસાથ વિધાનસભાના ઉમેદવાર રાઘવજી પટેલ બંને ઉમેદવારનો પ્રચાર સાથે થઈ રહ્યો છે. જો કે આ પ્રચારનો થાક નેતાજીના ચહેરા પર પણ વર્તાઈ રહ્યો છે. થાય ભાઈ, એક તો ધૂમ ધકતો તાપ અને એમાંય સતત પ્રવાસ, પછી ભાષણ વચ્ચે જોખું તો આવી જ જાય ને. છેલ્લી અને ચોથી સભા થઈ ધુનવબા ગામના ચોરામાં. સભા પૂર્ણ થઈ અને ત્યારબાદ લોકો પોતાના સાંસદ અને ઉમેદવાર સાથે ફોટો અને સેલ્ફી લેવા માટે આતુર જોવા મળ્યા. દિવસભરનો પ્રચાર કેવો રહ્યો તે માટેનો તેમની સાથે વાત કરશું પૂનમબેન સાથે જ. પૂનમબેન, આ દિવસભરનો જે પ્રચારનો કાર્યક્રમ હતો કેવો રહ્યો અને ખાસ કરીને લોકો પર તમારો પ્રચાર કરતો હતો? આજે જે પ્રવાસ આપણે જોયો એ 77 ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તાર છે જેમાં અમારે વિધાનસભા અને લોકસભા બંનેની ચૂંટણી સાથે છે. તો મારો અને રાઘવજીભાઈ જે ભારતીય જનતા પાર્ટીના અમારા વિધાનસભાના ઉમેદવાર છે એ બંનેનો સાથે આખી અમારી ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતૃત્વની ટીમ અને સાથે સાથે અલગ અલગ સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ આગેવાનો સાથે અને સ્થાનિક ત્યાં જિલ્લા પંચાયતની સીટ વાઇઝ પણ ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં બેઠકો થઈ લોકોનો જે રીતે પ્રતિસાદ મળે છે, જે રીતે લોકો સમગ્ર અમારા કાર્યોને નરેન્દ્રભાઈના નેતૃત્વને જે રીતે સહયોગ આપે, સમર્થન આપે છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણી હંમેશા ખૂબ સંઘર્ષમય હોય છે પણ અમારી માટે કોઈ શૈલી આ ચૂંટણી કરતું હોય, અમારા સંઘર્ષો કોઈ ઓછું કરતું હોય તો એ નાગરિકો કરે છે કારણ કે અમારા વતી સંઘર્ષ નાગરિકો અને કાર્યકર્તાઓ કરતા હોય છે. તો એમને હું હૃદયપૂર્વક વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરની લડાઈ કોંગ્રેસ સામેની છે પરંતુ હરીફ ઉમેદવારની ક્યાંય પણ તમારી એક વાત જોવા કે સાંભળવા નથી મળી. માત્ર ને માત્ર કોંગ્રેસની વાત કે તમારા વિકાસના કામની વાત હોય છે. શું કહેશો? અમારી માટે સામેના ઉમેદવાર કોઈ મહત્ત્વ જ નથી રાખતા. એ કોંગ્રેસ પાર્ટી પાસે આજે કોઈ કાર્યનું બતું નથી અને અમને બીજી વસ્તુ એ છે કે અમારા નાગરિકોની જાગૃતતા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. અમે લોકો વચ્ચે સકારાત્મક કામ કરેલા કાર્યોનું બતું નરેન્દ્રભાઈનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં આજે આપણા રાષ્ટ્રની જે પ્રકારની નોંધ થઈ છે
ભૂતકાળમાં કોઈ દિવસ ના થયા હોય એ પ્રકારના કામ આ સમગ્ર સંસદીય વિસ્તારમાં કેન્દ્રના માધ્યમથી કરવામાં આવ્યા છે. મને લાગે છે કે અમે એ બધી વાત જ લોકો વચ્ચે મૂકીએ અને અમને ખ્યાલ જ છે જ કોંગ્રેસ પાસે કોઈ સકારાત્મક વાત નથી. માત્ર લોકો વચ્ચે વિરોધ, વિખવાદ, જ્ઞાતિવાદ, જૂથવાદ, વોટ બેંકની રાજનીતિ લઈને આવશે. અને આજે મને પૂરેપૂરી લોકોની જાગૃતતામાં ખાતરી છે કે જ્યાં કોમવાદ, વિખવાદ, વિવાદ, વિરોધ અને જ્ઞાતિ જાતિવાદ લઈ અને કોંગ્રેસ લોકો વચ્ચે આવશે તો મજબૂતીથી આ વખતે લોકો કોંગ્રેસ પાર્ટીને જાકારો આપવાના છે અને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રના નારાને વધાવી નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી મજબૂત ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારની સ્થાપના આ દેશમાં થશે અને એમાં જામનગર સંસદીય ક્ષેત્ર મજબૂતીથી જોડાશે. આ હતા પૂનમબેન માડમ. પોતે પોતાના પ્રચાર દરમિયાન માત્ર ને માત્ર પોતાના કામો અને મોદી સરકારની યોજનાઓને લઈને પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને ભારી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દિવેશ વાયડા, TV9 જામનગર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.